વડોદરાના તરસાલી વિસ્તારમાં શ્રી મારુતિ મંડળ દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે ગુરુ દક્ષિણાના સ્વરૂપે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભક્તોએ ગુરુના આશીર્વાદ મેળવ્યા અને મહાપ્રસાદનો લાભ લીધો। તરસાલી સ્થિત રીવા પાર્ટી પ્લોટ ખાતે શ્રી મારુતિ મંડળ દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ગુરુ વંદના, પૂજન અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા। ગુરુ દક્ષિણાના અનોખા સ્વરૂપે આયોજિત રક્તદાન કેમ્પમાં યુવાનો અને સેવાભાવી લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। આયોજકો દ્વારા રક્તદાન મહાદાનનો સંદેશ આપી વધુમાં વધુ લોકોને આ સેવાયજ્ઞમાં જોડાવા પ્રેરણા આપવામાં આવી। કાર્યક્રમના અંતે તમામ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદનો લાભ લીધો। સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણ અને સેવાભાવના સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો। આજે શું કહેવા માંગો છો આપ? જે પ્રોગ્રામ રાખવામાં આવી છે વિશેમાં શું કહેશો? વર્ષો જૂની આ પરંપરા છે, યુગો યુગોથી આ પરંપરા ચાલતી આવી છે। જ્યારે કૃષ્ણ ભગવાન અને રામ ભગવાન પણ આ ધરતી પર હતા ત્યારે ગુરુની જરૂર હતી, તો ગુરુ જરૂરી છે જીવનની અંદર, કારણ કે ગુરુ વિનાનો નર નુગુરો એવું કહેવામાં આવ્યું છે। એટલે આપણે કહેવાનો મતલબ એક જ છે કે આ પરંપરા જે ચાલતી આવી છે જેને ચલાવીએ છીએ, કારણ કે શ્રદ્ધાનો વિષય છે આ। એટલે ભક્ત અને ગુરુ આ ગુરુ પૂર્ણિમાના દિવસે મુલાકાત કરતા હોય, એમને મેળાપ કરતા હોય છે। એટલે ગુરુને જ્યારે ભગવાન એક જ પ્રાર્થના કરતા હોય કે તમામ ભક્તોનું કલ્યાણ કરજો અને યોગ્ય દિશાને યોગ્ય તરફ જાય અને એમના મા બાપની હંમેશા સેવા કરે। એટલે આ ગુરુ પૂર્ણિમાનો મહિમા આ વર્ષોથી ચાલતો આવ્યો છે, જે ચાલે છે। કેટલા દિવસ સુધી રહેશે? આ તો સવારથી ચાલુ થયું છે, કાલ સવાર લગીને ચાલુ રહેશે।